5 સેકન્ડ 10 મિનિટ કલાક લાગે કે અંધારું થાય એમ લાગે, પણ સૂર્ય આકાશમાં રહેતા આ ધરતી પર અંધારું થઈ શકે નહીં. તો અહીંયા કીધું આદિત્ય વર્ણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, એ પોતાના ધામમાં છે અને એનું સ્વરૂપ કેવું છે? સૂર્યની જેમ પ્રકાશ સ્વરૂપ છે. અને આવો પ્રકાશ નહીં, કોમલ જેમ પરમધન પ્રકાશ. તમસઃ પરસ્તા છે કઈ એ પરમાત્મા કઈ છે? આ લોકમાં છે, પેલા લોકમાં તમસઃ પરસ્તા નિરાકાર રૂપી અંધારું, એનાથી પરે પરમાત્માનું ઘર પરે. એના જે આપણે તારતમ વાણી, જે તારતમ મંત્રમાં આપણે જેને કહીએ ને, વાણી મેરે પીયુ કી ન્યારી જો સંસાર નિરાકાર કે પાર થે તીન પાર કે ભી પાર. એ જ વાત વેદમાં કીધી, તમસઃ પરસ્તાત. આપણે હિન્દીમાં કે તીન પાર થે પાર और તમસઃ પરસ્તાત. બોલે ઠીક, જાણી પણ લીધું એમના પરમાત્માના વિષયમાં અને એમનું ઘરના વિષયમાં પણ જાણી લીધું, એમનું સ્વરૂપ પણ જાણી લીધું. અમને શું લાભ? કે જે તમસઃ પરસ્તાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે પોતાના ધામમાં, તમેવ વિદિત્વા અતિ મૃત્યુમ એતિ. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અમૃત સ્વરૂપ પરમાત્માને તમે જાનો, પહેચાનો, દિલમાં ધારણ કરો, એમનું નામ જપ કરો, એમના ચરણ કમલ તમારા હૃદયમાં પ્રકટ થાય. મૃત્યુમ એતિ આ શ્લોકમાં લખેલું છે. તમે જન્મ મૃત્યુના બંધનથી છૂટી શકો. આ જે માત્ર મૃત્યુમેથી, મૃત્યુને પણ તમે ઉલ્લંઘન કરી શકો. ન અન્ય પંથા વિદ્યતે અયનાય. 14 લોકના બ્રહ્માંડમાં પંથા, માર્ગ, ઔષધિ ન વિદ્યતે ઉપલબ્ધ નથી. આ વેદ વચન અને વેદનું ખંડન કરવા વાળો આ બ્રહ્માંડમાં કોઈ પણ ઉત્પન્ન થયો પણ નથી, છે પણ નહીં અને થવાનો પણ નથી. ઔષધિ. અને ઔષધિને હિન્દી શું કહેવાય? દવા. बताऊं औषधि हिंदीમાં જે મને હિન્દીમાં ઔષધિ કહેવાય, ગુજરાતી શું કહેવાય? દવા. બીજી કોઈ દવા નહીં. પૂર્ણ બ્રહ્મ પરમાત્માને જાણ્યા વગર જન્મ મૃત્યુથી છૂટાય નહીં. ન દવા એટલે નાન દવા. બીજી કોઈ દવા નહીં મળે. આપણે નાંદવા બેઠા ને, એમાં કહી દીધું કે એક પૂર્ણ બ્રહ્મ પરમાત્માને તમે જાનો, પહેચાનો, માનો, ને તો આ 14 લોકના બ્રહ્માંડમાં નાન દવા ન. વાક્ય છે બેઠું. બીજી કોઈ દવા છે જ નહીં ઉપલબ્ધ, એકમાત્ર દવા. અને એ દવા આ બ્રહ્માંડમાં કીધું કે ના દવા આપણે લઈ આવ્યા. આ દવા, એ દવા સ્વયં 14 લોકના બ્રહ્માંડમાં કોઈ ઔષધિ છે નહીં જન્મ મૃત્યુને દૂર કરી શકે, પાર કરી શકે. પણ એક દવા આવી ગઈ. આ વેદ વચન. ખાસતા મને 10 દન થઈ ગયા. પણ કેમ કે ઉત્તર ભારતમાં જાગરણ યાત્રામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ ખાન પાન, પાણી રહેવાનું, ટાડે પાણી ઉંગળવાનું, આ બધું બહાર સ્નાન કરવાનું, હેન્ડપંપમાં, કુવામાં, તો આ બધું મિક્સ થઈ ગયું. એટલે લગભગ અમે એક ડિસેમ્બર 31 ડિસેમ્બર કે 31 ડિસેમ્બર આપણે નવેમ્બર થી અહીંથી ગયેલા. તો ફરી પાછા આ કાર્યક્રમ છે. અને ત્યાં રોજ પ્રવચન કરવાનું, રોજ પ્રવચન, અલગ અલગ ખાનપાન, રોજ બટાકા પૂડી ખાય. તો ગળામાં થોડુંક તેલ છૂટી ગયું કે બળેલું એવું, તે હજુ છૂટી ગયું. હું ત્યાં કીધું ભાઈ આની ખાંસીની ના દવા, બસ તમે જાઓ ના દવા, ખાઈ દવા થાય એમ કે ખાઈ જાઓ. मतलब ये नाम गांव का नाम અને ના દવા, મતલબ આની દવા જન્મ મૃત્યુ રૂપીની કોઈ દવા છે નહીં. તો દવા આવી ગઈ. આપણે નાંદવાની ધરતી પર કઈ નિજ નામ, પરમાત્માનું નામ, અનાદિ અક્ષરાતીત. કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ છે, અક્ષરથી પરે છે, ક્યારે પણ આ બ્રહ્માંડમાં આયા નથી. પણ આવવાના 28મા કળયુગમાં વિક્રમ સંવત 1735માં હરિદ્વારના મેળામાં આખી દુનિયાના આચાર્યોની સામે પ્રકટ થઈને કીધું કે આ બ્રહ્માંડમાં જી 24મો શ્રી વિજયાભિનંદ ભૂત નિષ્કલંક અવતાર આવવા તમે રાહ જોવો છો, પ્રતીક્ષા કરો છો, તમે જેનો એ અમે સ્વયં આવી ગયા.
તમારા માટે ઔષધિ લઈ આવ્યા. સમય આપણું 15 મિનિટ છે. મહારાજજી કે જવા જ દો કે, કેમ કે બડી મુશ્કેલી દવા મળી. ભલે એક લાઈન મતલબ 1 કલાક આપણું લાઈનમાં રહેવા મળે કે ઊભું રહેવું પડે કે 2 કલાક, અરે ભાઈ આવી ઔષધિ મળે તો 1 કલાક આખો દન 24 કલાક ઊભું રહી જાવ. એ તો આપણને ખબર, નોટબંધી થઈ ત્યારે આપણે 2000 રૂપિયા જમા કરવા માટે કેટલા ઉભા રહેલા? સવારથી ઉભા રહ્યા, સાંજથી આપણો વારો આવ્યો. ફેર 2 દિન ઉભા રહ્યા, તો સુધી વારો આવ્યો નહીં. તો આ તો આ સંસારનું લેણ દેણ ચાલે. આ તો કરોડો જન્મો ફરી ફરીને થાકી ગયા, અને આ બધું કરીને થાકી ગયા. આપણા જીવ આ તો વર્તમાનમાં આપણે ટેન્ટ સેન્ટમાં આરામથી બેઠા. એ તો આપણા પૂર્વ જન્મનું મહેનત છે. આ પૂર્વ કરોડો જન્મની ફળનો એ મહેનતના કારણે આજે આપ શાંતિથી આપણે બેઠીને પૂર્ણમાં પરમાત્માને લઈને બેઠા. બાકી તો કોટ યતન હમણાં જ આપણે મહારાજજી કીધું ને, કેટલા બધા સાધુ સંત ઋષિમુનિ, એટલે આપણે બ્રહ્મવાણીમાં કીધું, આ જોગારંભ કર દેહ રાખી. આ દવા, આ ઔષધિને પ્રાપ્ત કરવા માટે, નિજ નામની આ જ્ઞાનને સાંભળવા માટે જોગારંભ કર દેહ રાખી. સતયુગ ત્રેતા દ્વાપરના સાધુઓને ખબર પડે કે જન્મ મૃત્યુ રૂપીની જે દવા છે એ કળયુગમાં આવવાની છે, તો બોલે હમાર તો 100 વર્ષ, હમણાં આપણે 100 વર્ષ જીવીએ. પણ પેલા આપણે દ્વાપર વાળા હતા એ 200-300 વર્ષ જીતેલા, ત્રેતા વાળા 400-500-700 વર્ષ જીતેલા, અને સતયુગ વાળા 1000 વર્ષ જીતે. પણ આ તો લાખો વર્ષમાં ગેપ પડી ગયો. તો ભલે આ શરીરને પણ તમે લાખો વર્ષ લઈ જઈ શકો. શું કરવું પડે? જોગારંભ. જોગારંભનો અર્થ થાય યોગાભ્યાસ, પ્રાણાયામ. કે તમે પ્રાણાયામ મતલબ તમે તમારા પ્રાણને લાંબો ખેંચો, અને હમણાં આપણે દોડીએ તો આપણો શ્વાસ ફટાફટ આવે જાય, એટલે આપણી આયુ કમ થાય. તમે ધ્યાનમાં બેસી જાઓ, તમારા પ્રાણને 10મા દ્વારમાં સ્થિર કરી દો, તો તમે શ્વાસ લેવાનું બંધ કરી દો. ખાલી હૃદય જીવિત રહે. હૃદય ખાલી અંદર ધડકે, બહાર ધડકે નહીં. તો તમારું શ્વાસ લેવાનું બંધ થાય. માનો કે મારા હજુ 50,000 શ્વાસ બાકી, એમ તો ઘણા બાકી હોય, પણ ખાલી ઉદાહરણ, 50,000 શ્વાસ બાકી. હું 50,000 શ્વાસ લઈ લી તો મારો પ્રાણ નીકળી જાય. હવે તો માનો કે મને કઈક એવી કળા આવડે, કઈક વિદ્યા આવડે કે હું પ્રાણ અધી નહીં લઉં અને હું મરું નહીં, તો કઈ મતલબ જે મારા પ્રાણ છે એ પ્રાણને 10મા દ્વારમાં સ્થિર કરી દો, અને અહીં જમીનમાં કે આરામથી કઈ ઘરમાં સમાધિમાં બેસી જાઓ. શ્વાસ અંદર આવે નહીં, બહાર નીકળે નહીં, તો મારા 50,000 પૂરા બાકી. મને આ એક સમાધિનું સ્તર છે. તો તમે 10મા દ્વારમાં પ્રાણને સ્થિર કરી 1 દિવસ, 2 દિવસ, 1 વર્ષ, 2 વર્ષ, 10, 15, 20, 50 વર્ષથી બેહી રહો, અને 50 વર્ષ પછી હું સમાધિ આંખ ખોલું અને પછી શ્વાસ લો. હજુ મારે કેટલા? 50,000 બાકી. એ નહીં બાકી છે. હજી હું 10,000 વર્ષ બેહી રહું તો હજી મારા પેલા 50,000 પેલા શ્વાસ બાકી મેં રોકી ના. તો પહેલા સાધુ સંતો જે હતા લાંબુ કેમ જીવતેલા? પ્રાણ લેવાની સમાધિમાં બેહી જાય તો પ્રાણ એમના લેવાના બાકી રહી જાય. અને પ્રાણ બાકી હોય તો યમરાજ પણ આપણને ભાઈ ઉંમર તો 1000 વર્ષ થઈ ગયા, હજુ પ્રાણ બાકી, કઈ કોહે લાગે. ફેર પાછો ફરીને આવે, હજુ પ્રાણ બાકી. આપણે રિટાયર નહીં કરે 60 વર્ષમાં, તો સરકાર ભાળે ઉંમરથી થઈ ગઈ, બહુ થઈ ગયું, પણ આમાં સર્ટિફિકેટમાં લખ્યું હજુ 2 વર્ષ બાકી. હવે આપણે મોદીજીને મળીને જે આપણે આગળ વધારતા રહ્યા, અને કોઈ ખબર પડવા દીધી નહીં. તો એવી રીતે જોગારંભ કર દે રાખી, યોગાભ્યાસ સમાધિ કરી અને સતયુગનું શરીર લાંબુ ખેંચીને લાયા. નવનાથ જાય બસેવન. નવનાથ યોગી આદિત્યનાથ ખરો ને, યુપી વાળા, એમના પૂર્વજ, એ નાથ સંપ્રદાયના પૂર્વજ નવનાથ જે સાધુ થઈ ગયા, એ નવનાથ સંપ્રદાયના જે લોકો સાધુ, એમને ખબર પડે કે આ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા 28મા કળયુગમાં આવે. એ એમના મઠમાંથી, મંદિરમાંથી નીકળી અને કઈ આવી ગયા? જંગલમાં. નવનાથ જાય બસેવન, સિદ્ધ 84 ઓર ભી કઈ યોગી. આ બ્રહ્માંડમાં સિદ્ધ એવા 84 યોગી હતા, એ ત્રિકાળદર્શી. એમને ખબર પડી કે મહાપ્રલયમાં અમારે ત્રિકાળદર્શીની દૃષ્ટિ બી ખતમ થઈ જાય, તો એવા બી તઈ વનમાં સોભી કારણ યાદિન. આ 28મા કળયુગમાં જીવિત રહેવા માટે, આ બ્રહ્મવાણી સાંભળવા માટે આટલું બધું તામઝામ કર્યું. અને જેવાથી સમાધિ નહીં લાગી, જેમાંથી ધ્યાન નહીં થયું, એ લોકો તપસ્યા કરીને કીધું ભગવાન અમુક બીજો જન્મ આલી દીધો સીધો. આવડું કોણ કષ્ટ વે? 5 મિનિટ તો 5 મિનિટ બહાઈ ના પડતી.
જરીક બેન કેડી દુખે, જરીક અહીં બેન પગ દુખે, માથું દુખે, આ તો 1000 વર્ષ બેવાનું, લાખો વર્ષ બેવાનું. સત્યુગથી દ્વાપર કઈ લાખ વર્ષ થઈ જાય અને લાખ વર્ષમાં હું તે કઈ ખબર પડે નહીં. તો ભગવાન એક કામ કરો, શરીર હરી છોડો અને વરદાન આલો કે તમે સીધા કળિયુગમાં જન્મ આલી દીજો અને એવા ઘેર જન્મ આલી દીજો કે મારું નામકરણ હજી થાય તો વાણી ખોલાય અને હું પહેલો શબ્દ સાંભળું તો પ્રાણનાથ પ્યારેની જય થાય. તથાસ્તુ. બીજા સાધુ સંતો સમાધિના માધ્યમથી અહીં પહોંચ્યા કળિયુગમાં અને આપણે જન્મ લઈને પહોંચ્યા. એટલે આપણી વાણી કે 14 લોક ઈચ્છે આવેલા. 14 લોકમાં રહેવા વાળા સાધુ સંત ઋષિ મુનિ તીર્થંકર અવતાર બ્રહ્મા વિષ્ણુ અને પાતાળમાં રહેવા વાળા જેટલા રાક્ષસ બધા હું કે આવેલા. જેવી આ નાંદવાની ધરતી પર સત્સંગ રાજ્ય પધરામણી થાય છે આવી વેળા આવો સમય 14 લોકના બધા ઈચ્છા કરે. અહનિશ કષ્ટ કરે કઈ દેવતા. અહનિશ દિવસ એની રાત્રિ અને સોરી દિવસ નિશ રાત્રિ. અહનિશ દિન રાત સાધુ સંત કષ્ટ કરે. દેવતા કષ્ટ કરે, મનુષ્ય નહીં. દેવતા પણ કષ્ટ કરે કે મારો દેવતાનું શરીર છૂટે અને મારો જીવ અહીંથી નીકળે અને હું બી આ મૃત્યુલોકમાં માના ગર્ભમાં જાઉં અને એવી માના ગર્ભમાં જાઉં જેને ઘેર રાજ્ય પધરાવેલા હોય. કષ્ટ કરે તો એ અવસર ન આવે. તો એ પણ આ 28મા કળિયુગમાં આ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના ચરણોમાં અવાતો નથી. આ વિચાર કરો, આપણો જન્મ પણ એવા ઘર પરિવારમાં થયો કે શરૂઆતથી લઈને અત્યાર સુધી રાજ્યના દર્શન થાય, પન્નાજીનું જવા મળે, જામનગર સુરત જવા મળે, આપણા મંદિરો કાર્યક્રમમાં જવા મળે, આપણને ભોજન પ્રસાદ ઔષધિ બધું લેવાનો અવસર મળે. તો વિચાર કરો કે આ બ્રહ્મવાણીને સાંભળવા કેટલા હજારો લાખો પ્રકારના કષ્ટ ઝેલ્યા. એટલે આ નિજનામ રૂપી ઔષધિ આ બ્રહ્માંડમાં પ્રકટ થઈ. એ તો અર્થાત નિજ મતલબ પરમાત્માનું સ્વયંનું નામ નિજ નામ, અર્થાત પછી નિજ ધામ, અર્થાત એ પરમધામ કયા મતલબ એ પૂર્ણ પરમાત્મા કયા ધામમાં રહે છે, એ ધામ કેવું છે એનું પણ આ જાણકારી બધી આપણને મળી. આ હમુદી ઔષધિ મળી ગઈ જરી ખાસવાની હો. આ મંચમાં ભાઈ જરીક એ કરી રહ્યા તો મતલબ ગળું થઈ જાય, ફૂકી જાય બોલી બોલે. અમે ડોક્ટર ના પડે કે મહારાજ તમે થોડુંક બોલજો નહીં, કે જાહું દાંત ચૂપ કરે ખાંસી નહીં આવે, જેવું બોલવાનું શરૂ કરે ખાંસી આવી જાય. પણ હવે પહેલેથી મેં કાર્યક્રમ લીધેલા છે એટલે અમારું વચન પ્રાણ જાય પણ વચન જાય નહીં. અને આપણે પહેલે કીધું કે રાજ્ય મથા પ્રાણ નીકળે એને કારણે તમારું નામ લેતો લેતો પ્રાણ નીકળે તો સૌથી પરમ સૌભાગ્યનું આ આપણું કાર્ય. એટલે આ મહાન જ્ઞાન 28મા કળિયુગમાં આ બ્રહ્મવાણી અવતરિત થઈ. એટલે માહેશ્વર તંત્રમાં એક વાત કીધી શ્લોકમાં, સ્વસમ વેદ્યમ ઇદમ જ્ઞાનમ. જેને આપણે સ્વસમ વેદ 5 વેદ કહીએ. કોઈ લોકો પ્રમાણ માંગે કે ભાઈ તમારા આ ગ્રંથને સ્વસમ વેદ કેમ કહેવામાં આવે, તો માહેશ્વર તંત્રમાં શ્લોક છે, પ્રમાણ હાથે વાત કરવાની. અને સ્વસમ વેદનો અર્થ શું થાય? પરમાત્માના સ્વયંનું ધામનું વર્ણન, પરમાત્માના સ્વયંનું સ્વરૂપનું વર્ણન, એની આવવાની તિથિનું વર્ણન અને પરમધામમાં જે સખીઓ અને આત્મા અને પરમાત્મા રહે એમની લીલાઓનું સંપૂર્ણ વર્ણન જે ગ્રંથમાં મળે એને શું કહેવાય? સ્વસંવેદ. સ્વયં પરમાત્માના મુખારવિંદથી જે જ્ઞાન અવતરિત થાય એ સ્વસંવેદ. બાકી કોઈ સાધુ સંતોના મુખારવિંદથી થાય એનું જ્ઞાન, એનું અનુભવનું જ્ઞાન. પણ આ તો સ્વયં પરમાત્માના મુખારવિંદથી અવતરિત થયું એટલે આ બ્રહ્મ જ્ઞાન. અને એ 28મા કળિયુગમાં આપણને આ નાંદવાની ધરતી ઉપર મળ્યું. અને આ 3 પરિવારમાં રાજ્યની જે અહીંયા પધરામણી થઈ તો વાંગમય સ્વરૂપ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમધામથી સ્વયં આવેશ સ્વરૂપથી અહીં આ ધરતી પર પ્રકટ થયા. આવેશ સ્વરૂપ અલગ અને વાંગમય સ્વરૂપ અલગ. તો આપણને આ વાંગ એટલે વાણીનું જ્ઞાનમય સ્વરૂપ છે. અને આ જ્ઞાનમય સ્વરૂપથી આપણે પરમધામનું દર્શન કરી શકીએ અને પરમાત્માના સ્વરૂપનું દર્શન કરી શકીએ. બીજો કોઈ ઉપાય? આ જ્ઞાન હક ઇલમ સે હોત હે અર્શ બકા દીદા. પરમાત્માની વાણીથી જ પરમાત્માના સ્વરૂપનું દર્શન થશે, એમની વાણીથી જ એમના ધામનું દર્શન થશે અને એમની વાણીથી ચિંતન મંથનથી જ એમની બધી લીલાઓની જાણકારી આપણને મળશે.
એટલે આ મહાન જન્મ મૃત્યુથી પરે કરવાની આ ઔષધિ આ 28મા કળિયુગમાં મળે. આ બધા સુંદર સાધનો આ અવસર એટલે 2025 આપણું ગયું ને. હવે જીવનમાં 2025 આવે નહીં આવે, જીવનમાં કભી નહીં આવે. એટલે આપણા આલસ્યના કારણે કે આપણી મૂર્ખતાના કારણે પરમાત્માનું નામ નહીં લીધું હોય, ધ્યાન નહીં ધર્યું હોય, આ બ્રહ્મજ્ઞાન વાણીનું વાંચન ચિંતન મંથન ન કર્યું હોય તો રાજ્ય જોડે આજે રાજ્ય મહારાજ અહીંયા માંગમય સ્વરૂપથી બેઠા, ક્ષમા માંગી લેવાનો. હે ધામધણી, ઘર પરિવારની જિમ્મેદારીથી આમ તેમથી થોડું હું ચૂકી ગયો, મારું આ વાંચવાનું ધ્યાન ધરવાનું જે છે જે ભક્તિભાવ રહી ગયું છે. પણ આ 2026ના નવા વર્ષમાં પ્રવેશ કરતા એક સંકલ્પ સાથે કે હવે હું ચૂકો નહીં. કેમ કે આ પ્રાણ નીકળે અને આપણો જીવ પાછો કઈ જાય. પરમાત્માના ચરણોમાં અમારો આ જીવ રહે તો આ ઔષધિ લેવું પડે. અને ઔષધિ લેવાનો પ્રકાર શું છે? જે તો આપણે ડોક્ટર કે ભાઈ ખાધા પછી તમે આ 2 ગોળી લીજો, ફેર સાંજના ખાધા પછી 2 ગોળી લીજો. તો આપણે જેવો અહીં લાવીને પડીકી ગુજામ ઘાલી મેં કે 100 મહિનામાં 1 ગોળી લે અને ફેર 100 મહિનામાં 1 ગોળી લે, પછી કે હું અસર નહીં થાય એમ કે ગુજામાં તો કાઢતા કાઢો. આટલી ગોળીઓ ગળો નહીં હોય તો ઘોળીને ગળો, નહીં હોય તો ખાંડ હાથે ઘોળો. એ જેમ પણ તમે ગોળી ગળવે રોજ ગળવી પડે 2 વાર. તો આપણે આ બ્રહ્મજ્ઞાનને વાણી આપણા ઘરમાં હોય તો આપણે આ સ્વરૂપને પધરાવીએ તો આ સ્વરૂપમાં લખેલું છે. કયું જ્ઞાન છે, કેવી રીતે આપણે ધ્યાન ધરવાનું છે, એ ધ્યાન ધરશો. આપણને ખબર ભાઈ મને બહતા નહીં આવડે, કઈ વાંધો નહીં, આપણે બહવાનું. પેલા આંખો ખોલીને બહવાનું, સામે ઘડિયાળ રાખવાની કે હું 1 મિનિટ આ કાંટો 12 ઉપર છે, સેકન્ડનો કાંટો જે આપણે ખટખટ કરતો 60 સેકન્ડમાં અહીં પૂગે, હું હલું નહીં. 1 મિનિટ ટ્રાય કરવાની. 1 મિનિટ આજ મારી 1 મિનિટ અસલ ગઈ. મેં આ કદીને ઝબકાવી ને કઈ નહીં, મને મચ્છર કડ્યો, મક્ખી બટી હતી, પણ મેં ધ્યાન નહીં દીધું, હું બહી ગયો. સવારે 2 મિનિટ કરજો, ત્રીજે દિન 3 મિનિટ, 4 મિનિટ. 1 મહિનામાં અડધો કલાક વગર हिले ડુલે ખુજલી કર્યા વગર અમે બહતા શીખી. ખાલી 1 મહિના 1 મિનિટ અભ્યાસ. આજે 1 2 3 વધારે જવાનું કરો અને અડધો આપણે કલાક બેહવાનું શરૂ કરી દઈએ, ફેર આંખો બંધ કરી દેવાનું. જે પરમાત્માનું સ્વરૂપ આમાં લખેલું છે, એમના મુખારવિંદ, એમનું આભૂષણ, એમના વસ્ત્રો આભૂષણ, એ તમે પરમધામમાં કયું સ્વરૂપ લખેલું છે એ સ્વરૂપને તમે કલ્પના કરો. શરૂઆતમાં કલ્પના કરવાની. એ કલ્પના કરતા કરતા આપણા હૃદયના વિકાર દૂર થઈ જાય અને એ પરમાત્મા જેની આપણે કલ્પના કરીએ એ પરમાત્મા સ્વયં આંખ બંધ હોય તો બધી સામે પ્રકટ થઈ જાય અને દર્શન દે. અને એ દર્શન કરેલો સુંદર સાગ અંતિમમાં આ શરીર છોડે, આ 5 તત્વનું શરીર આ જે ડાઉ થાય છોડે કે જે કારણથી છોડે, એટલે એ બીજા કોઈ પણ કર્મના કારણે 84 લાખ યોનિઓમાં શરીર ધારણ કરે. આ આપણા બ્રહ્મ જ્ઞાનની ગારંટી. 101% નહીં, જેટલા દુનિયામાં પ્રતિશત હોય એટલા બધા પ્રતિશત સહિત ગારંટી. જીવ સૃષ્ટિ સમુદ્ધર, બધા જીવને ઉદ્ધાર કરવા માટેની આ ઔષધિ, આ મહાન જ્ઞાન છે. એટલે આ જીવનમાં ચૂકતા નહીં. એટલે ઉપનિષદમાં એક વાત કીધી, એક શ્લોકના એક ભાગમાં વાત કીધી. સંસ્કૃતમાં છે, ઇહ ચેદ અવેદિત અથ સત્યમ અસ્તિ. ખબર પડી નહીં પડી? ઇહ યહાં, ચેત તો, વેદિત જાણી લીધું, સત્યમ અસ્તિ તમારો જન્મ સફળ છે. આ નાંદવાની ધરતી પર આ 28મા કળિયુગમાં આ જન્મમાં આ નિજાનંદ સંપ્રદાયના પ્રણામી સમાજમાં હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારી આત્માનો પ્રિયતમ કોણ છે, આ 3 વાત તમે વેદિત જાણી લીધી. આ પ્રશ્નના ઉત્તર તમને મળી જાય. સત્યમ અસ્તિ,
તમારો આ ભારતની ધરતી હિન્દુ સનાતન ધર્મ મનુષ્ય જન્મ લેવાનું સફળ, તારતમ લેવાનું સફળ, ઘરે વાણી પધરાવવાનું સફળ, બધા શિબિરોમાં સેવા કરવાનું સફળ, બધા આપણા તીર્થોમાં જવાનું સફળ, બધા સુંદર સારા દર્શન બધું સફળ. અને તારતમ લીધા પછી અને આપણે ખેતર ખળામાં મારા પોરિયા બાકી, મારા ભણાવવાનું બાકી, મારા પોરિયાના પોરિયા બાકી, એમના પોરિયા બાકી, હજુ પેલા ખેતરમાં એમ બાકી, અને આના ચક્કરમાં રહી ગયા. નોચેત મહતી વિનષ્ટિ. દુનિયાના ચક્કરમાંથી આ ઔષધિ રહી જાય તો એના પછી લીધા વગર, પરમાત્માના દર્શન કર્યા વગર જીવ નીકળી જાય. આટલું માનજો, મહતી વિનષ્ટિ, મહાન વિનાશ. કોઈ બચાવવા આવે મહાપ્રલયમાં મળશે. जब महाप्रलय મળશે, ત્રાહિમામ ત્રાહિમામ, આખી દુનિયા, આખું બ્રહ્માંડ એક હાથે મહાપ્રલયના આગમનના ડરના કારણે ત્રાહિમામ, બચાઓ બચાઓ, મુझे બચાઓ. એક એક વ્યક્તિની આમ ચિત્કાર રહી, એક એક વ્યક્તિનું આ આવાજ રહી. કોઈ નહીં બચાવે, કોઈ બચાવે ના. કોઈ સાધુ, ના સંત, ના કોઈ ઋષિ, ના મુનિ, ના તીર્થંકર અવતાર, ના બ્રહ્મા વિષ્ણુ મહેશ, કોઈ આ મહાપ્રલય રૂપી આપત્તિથી કોઈ બચાવે. ગમે એટલા ચિલ્લા તમે, ગમે એટલા કરો, કોઈ ત્રાહિમામ બચાવે એક વ્યક્તિ. યોગ માયાના બ્રહ્માંડમાં સિંહાસન ઉપર રાજ્ય શ્યામાજી અહીં બેઠા છે, એ તઈ ભેગ બોલે આવી જાઓ અમારા ચરણોમાં, તમને બચાવી લે. આખી દુનિયા તઈ ભેગી થાય બધા. હમણાં આપણા નાંદવામાં બઠા ઈહદી અને બીજા હુતા ઈહદી થવાના ને. મહાપ્રલય આવે એટલે બધા એક જગ્યાએ જવાના. એ ભલે આપણી જે આપણને જ્ઞાન મળ્યું, રાસ્તો અલગ અલગ, એ બધા તો હમણાં બઠા એ પણ ને હુતા એ પણ, અને પેલા અહીં ફૂઈ નાહી ગયા ઈહદી, એ બધા કઈ મળવાના થઈ. તે વખતે પહેચાન કરો કે हमारे ઘેર આંગણે સંદેશ. આ દવાઈ કઈથી નહીં હોતી, આ દવા નાંદવામાં આવેલી પણ અમે લીધી નહીં. ડોક્ટર મારી મારીને પીવડાવે પણ આ મોં ખોલ્યું. હમુન ઘેર આ સ્પીકર મેં ક્યાં, સ્પીકર નહીં હમણાં એમ કરીને ભૂંગળા મેં ક્યાં. તારતમ રસ વાણી કર પિલાયે જાકો. આ તારતમ મહાન નિજનામના આ રસને, આ અમૃતને પિલાયે, રસ કર. તો આપણે આ જ્ઞાનને પીવાનું કાયદામાં, મતલબ કાંતિ સાંભળવાનું. શરીરની દવા હોય તો મુખમાં પીવાની, અને આ તો આ વાણી તારતમ રસ વાણી કર પિલાયે જાકો. જહર ચડ્યા હોય જીમી કો, સુખ હોવે તાકો. જન્મ મૃત્યુનું જહર ચડેલું હોય તો આ ઉતારી દે. પ્રકારે પીવે તો, અર્થાત બ્રહ્મ જ્ઞાન સાંભળે તો, સેવા કરે તો, રાજ્ય પધરાવે તો હમારો સમય બી તો મતલબ ખતમ. 3 મિનિટ વધારે થઈ ગઈ, બરાબર ને. અર્થાત સંક્ષિપ્તમાં આટલું કહી દઉં કે 2025 ગયું એ ગયું, એમાં ચિંતા ના કરવાની. પણ આવા વાળા સમય છે એમાં જેમના ઘરે પણ હજુ રાજ્ય ના હોય, ભલે આપણે મોટો કાર્યક્રમ કરી કે ભાઈ મારે એવી કન્ડિશન એવડા પૈસા નહીં મળે કે હું ટેન્ટ સેન્ટ બધું કરું ને શોભાયાત્રા કરું, બધાને ખવડાવું પીવડાવું, માર્કેટ એવડું નહીં મળે તો કઈ નહીં. આપણે જયથી રાજ્યનું સ્વરૂપ ઉપલબ્ધ થાય તે તો વાગો વસ્ત્ર કરી અને જયકારો કરીને એક નારિયેળ ફોડીને પોતે લઈ આવજો. હજી કોઈ મને લાગે ભાઈ આ તો અહીં નાંદવામાં કાર્યક્રમ કર્યો, ઘણા મોટો કાર્યક્રમ કર્યો, શ્યાર મહારાજ આપણે માંડવે બઠાવતા, શ્યાર નહીં આવે, શ્યાર માણસ નહીં આવે, કોઈ ટેન્શન નહીં. હમું સંપર્ક કરો અને ઈદી પૈસા નહીં હોય તો દી હમ કહ્યું કે ભાઈ મહારાજ હમાર રાજ્ય પધરાવાના છે પણ આવી હાલત છે, અમે ચર્ચા પસ કરો, પહેલા એને ઘેર જાઉં. બ્રહ્મ જ્ઞાન આ સેવા કરવાનો, સર્વેશામ દાનાનામ બ્રહ્મદાના વિશેષતે, આ મહાન ઔષધિ બાંટવાનો અવસર ફેર મળે નહીં. એટલે તન મન ધનથી જેટલા સુંદર સાથ આપણે બધા આયા છે એ બધા સાક્ષી રહ્યા. તે વખતે સાક્ષી રહેશે પરમાત્મા દરબારમાં. અમે પણ તમારા ગામમાં આવેલા, અમે પણ બસ સહયોગ કરવા આવ, રાતના અંધેરામાં ટાળમાં તડપતા આવે, અમે તો કમસે કમ જોવાની આ કે ટાળ ની વાગે. પણ જે 50-60 વર્ષ ઉંમર ઉપર થઈ ગઈ ઈદી આવીને બેઠા, એમની પણ લાગણી, એમની પણ આ એક જ્ઞાનનો પ્રસારિત કરવાનો બધા સુંદર સાથ આ દુનિયામાં સાક્ષી. એટલે એ જ્ઞાન આ અવતરિત થયું એ બ્રહ્મવાણી 18,758 આપણી ચોપાઈ. એટલે આ બ્રહ્મ જ્ઞાનને વાંચજો. અને જેમને વાંચતા લખતા કે ભણતા નહીં આવડતું હોય તો ખાલી એક વાક્ય, માત્ર 2 શબ્દ બોલજો.
कया? श्री जुगल किशोर को जाप है। जुगल किशोर, जुगल जोड़ी कोण? રાજ્ય અને શ્યામ। રાજ્ય અને શ્યામ વાંચતા લખતા નહીં આવડે કઈ નહીં તો સુધી તમે પરમધામમાં મળો। ઉઠે તેવા નાય ધોય દુનિયા યાદ પોરિયન બદન કોઈ ની ખેતર ખળાને યાદ નહીં કરવાનું ડોબો ડગર રડે બદન માણસથી માણ જેટલા રડે રડવા દો। શ્રી રાશ્યામાજી એક નિયમ 5 મિનિટ રાજ્યનું દિલથી નામ લીધા વગર નહીં હલ્યો। એ મહાપ્રલય કાલ આવતો હમણાં આવી જાય, હમણાં મારે માથે પડવા દો, રાજ્યનું નામ લઈને મારી શાસ્ત્રોનું કીધું છે નિદંતિ નીતિ નિપુણાય દિવાસ્ત બનતું। દુનિયા મારી નિંદા કરે, દુનિયા મારી પ્રશંસા કરે, હમ કઈ ફરક પડે? લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ યહ વથેષ્ટામ। લક્ષ્મી કરોડ રૂપિયા આની ઘડી આવે અને કરોડ રૂપિયાનું મને આગળ નુકસાન થાય। અદ્યૈવ વા મરણમસ્તુ યુગાંતરે વા। આજ હમણાં આની ઘડી મૃત્યુ મળે કે યુગાંતરે વા, ચાહે યુગો યુગોની પછી મારું મૃત્યુ આવે। ન્યાયાત પથઃ ન પ્રવિચરંતિ ધીરાઃ। આ પરમધામનું જ્ઞાન ધારણ કરવા વાળો સુંદર સાથ આ આપણા નિજ નામની આપણા સંપ્રદાયની રાહ છોડે, રાજ્યનું નામ છોડે અને મતલબ કોઈ પણ ગમે તેવા કષ્ટમાં વિચલિત થાય, દુનિયાના લોભ લાલચમાં આવી રાજ્ય છોડે નહીં, નામ છોડે। આ મતલબ ન્યાયાત પથ, આ ન્યાયના ધર્મના પથથી ડગે નહીં। એ મૃત્યુ આવો હમણાં આવી જાય, ચિંતા નહીં મળે। આ શાસ્ત્રોનું વચન ન ભવતી પુનરુક્તમ ભાષિતમ સજ્જનાનામ કે यदि સુંદર સાથ એકવાર સંકલ્પ કર લે તો ભલે પુનરાવૃત્તિ કરી શકે નહીં। સૂર્ય પૂર્વથી પશ્ચિમ થાય, ચાહે જે થવું એ થાય, પણ અમારું વચન રે। એટલે રાજ્ય કીધું જબ લગ પિંડ મેં પ્રાણ। આ પિંડમાં જ્યાં સુધી પ્રાણ રે ત્યાં સુધી આપણા મુખમાં આપણા દિલમાં રાજ્યનું નામ હંમેશા રાષ્યમાં 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 પોતે કહીએ, બીજાને કેવડાવીએ। હજી કોઈ સુંદર સાથ સમર્થ નહીં હોય તો તન મન ધનથી સેવા કરીને પણ એમને નામ લેવડાવીએ અને રાજ્યને આપણે જાહેર કરીએ। તો આપણે વિતક કરી હતી, વિતકની પૂર્ણાવૃત્તિનો કાર્યક્રમ બી છે, વાર્ષિક ઉત્સવ બી છે, બધું ભેળું થયું આપણે। અને જે સુંદર સાથ આગેવાન છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ, સાહસ કરી આટલો મોટો કાર્યક્રમ કર્યો, જે આપણે 3 જગ્યાએ પૂર્ણાવૃત્તિ કરી। અને એવા વરસાદમાં જ્યારે આપણે તે વખતે કદી બધા નહીં હોય, 2 મિનિટ હજુ લઈ લો, વાંધો નહીં, મેં થોડું ઘાટ હતી ઉભી ખાઈને પાછા બહુ જે વખતે વિતક જે કથા આ 28 કળિયુગની સમયમાં પહેલી વાર છે ને આપણે 5 દિવસમાં કરી, એમાં આપણે ભીલવાના બધા સુંદર સાહિત્ય અહીંથી આપણે વરસાદમાં ભીગતા બધા આવે, નાના મોટા માતાઓ પિતા બધા આવે, અહીંથી આપણે દાહોદથી સુંદર સાથ આવે, બીજા અહીં ઉંબરિયાથી આવે, એટલે બધા ચારો તરફથી સુંદર સાથ મળતા। તો આપણે રામસિંહભાઈને ઘરે જે લાગ્યું કે ભાઈ અમારું ઘર હોલ થી ઘણો મોટો છે, કેટલાક આવે, અમે ઘેરના 4-5 છે ને અમરફળિયાના બેસા છે, જેટલા એમના ઘરમાં રૂમ છે બધા રૂમ ફૂલ, એકબીજાના પગ ઉપર પગ મેકીને એમ કરીને બેઠા। આ પેલા આપણને હમણાં આપણે કલાકના પગ ઉપર પગ મેકીને આપણું કડે પણ હું કઈ જાય કઈ મતલબ એ રામસિંહભાઈ એમના પૂરા પરિવારે આયોજન કર્યું, પણ એમાં પણ આપણે ફૂલ જેટલા રૂમ છે પાછળ બીજા પાછળ રસોડામાં નિયમ હોય કે ભાઈ પ્રવચન તો આગળ લેવાનું, જગ જ નથી તો અમારે મંચની પૂછેડ દિવાલની પૂછેડ બેઠા, બીજા દિવાલની આ સાઈડ ચારો તરફના, તેમાં ઘણા બધા નાંદવાન સુંદર સાહેબ બધાએ તન મન ધનથી સહયોગ પણ કર્યો અને શ્રદ્ધાથી જ્ઞાન સાંભળ્યો, અને એનો એ પરિણામ નીકળ્યો કે તે દિવસે ભીલવા અને નાંદવાના કમસે કમ આપણે 18 થી 22 સુંદર સાથે નિજનામ તારતમ મહામંત્ર ગ્રહણ કર્યો। અને પછી આપણે તે વખતે વિતકની પૂર્ણાવૃત્તિ નહીં કરી હતી કે આપણે વાર્ષિક ઉત્સવ ધ્વજારોહણ અને વિતકની પૂર્ણાવૃત્તિ હાથે કરવું, તો એ જાગરણના બ્રહ્માંડમાં એ ગાથાનું આપણે વર્ણન કર્યું 5 દિવસ, તો એમનું અહીંયા સમાપ્તિ પણ છે। એટલે હજુ પણ જે સુંદર સાથ આપણે છે અહીંયા યુવા સુંદર સાથ છે તો ઘણા બધા, પણ એક ભાઈ અમારો છે યુવા દિનેશભાઈ ને દિનેશભાઈ પ્રતાપભાઈ બધા હંમેશા કોઈ બી કામ હોય મહારાજજી આપણે નાંદવામ પૂગવાનું છે, મને ખબર કે ભાઈ એક નાંદવામ દવા મળે ફેર દવા મળે જવું જ પડે। તમે તો ઠેરથી રોજામથી ગાડી હું એકલો હોય તો પેલા અમારા ભાણેજ લોકો છેટી વાળા પહેલું મળે। આ રાજ્યની વ્યવસ્થા છે, આપણા ઘરની મોદીની વ્યવસ્થા નથી। એટલે આ બધા એકે એક સુંદર સાથને તમે તનથી મનથી ધનથી સહયોગ કરો, મતલબ એક મુઠ્ઠી દાણા આદિ ઘેરતા લાવી દાળ લાવીને આમાં કરી દો, એનો પણ આપણને સહયોગ
મતલબ એક સુંદર સાથે સેવા કરી અને મતલબ કેટલી ધ્યાનથી કર્યો, આટલો તામઝામ કરી કાર્યક્રમ કર્યો. અને ભવિષ્યમાં પણ આપણો એક નિયમ, ગમે તે કથા કરી, એક નિયમ રાખ્યો. અમારા ગુરુજનોએ અમને ગુરુકુળથી માંડી સ્વામીજીથી જ્ઞાનપીઠથી લઈને અમે હમણાં લગભગ 20 વર્ષ આ મે મહિનામાં હું સૂર્યપ્રતાપ અર્જુનજીને 20 વર્ષ અમુક 2 ભાઈ પૂરા થાય છે, મને 3 ભાઈ, બાકીના બધા વિદ્યાર્થી અમારી પાછળના. 20 વર્ષના આટલા વર્ષોમાં અમે જે કઈ સંસ્કૃત વિતક વાણીને બહારના દુનિયાના સાહિત્યનું જ્ઞાન લીધું, એક પણ રૂપિયો અમારા ઘરથી તઈ જ્ઞાનપીઠમાં જમા કર્યો, એક પણ રૂપિયો. આપણા બધા સુંદર સાથે સ્વામીજીએ કે કોઈ સંસ્થાએ અમારા ઘરથી 1 રૂપિયો, તમે 1 રૂપિયો જમા કરો અને તો તમને ભણાવી ના. નિઃશુલ્ક પરોપકાર, નિષ્કામ કર્મ. અને આપણા સંપ્રદાયના બધા જેટલા કઈ મંદિર, જેટલા ગુરુકુળ, બધી જગ્યાએ. એટલે અમારું કર્તવ્ય કે આ બ્રહ્મજ્ઞાન જે અમે લઈને આયા, જે સદગુરુના માધ્યમથી, એટલે અમાર કોઈ પણ કાર્યક્રમ અમારો ખાલી, હા તમે ખાલી તારીખ ને સમય બતાડો. આ સુધી કોઈ સુંદર છે આટલા વર્ષોથી અમે કોઈ નક્કી નથી કર્યું મન 1000 રૂપિયા આલો હતો, ભાડું આલો હતો, 2 માળા પહેરાવો હતો, રોટલો આલો હતો, આવી કોઈ કન્ડિશન મળે. ખાલી તમે સાંભળવા વાળા, હજી ટેન્ટની મંચની હોય ઉભા નીચે બહી અને ગમે તે આપણે બહીને બ્રહ્મજ્ઞાન ચર્ચા કરવાની. એટલે કોઈ સુંદર સાથને લાગે કે આપણે કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ કરીએ, બધી પૂરી સુવિધા નહીં હોય, ટેન્ટ વેન્ટ કઈ સુવિધા નહીં હોય, ખાલી સાંભળવા વાળા ભેગા કરવાના બસ. રોટલાની ચિંતા નહીં કરવાની, ચાની ચિંતા બી નહીં કરવાની, બધું વ્યવસ્થા થાય જાય, ખાલી સાંભળવા વાળા હગન ભેણા કરી લેવાના અને સાંભળવા વાળા હમણ કી દેવા. ખાલી કહેવાનું કે મહારાજ આવજો, એ કીકેમાં હું અમારી જિમ્મેદારી. ઉડીને આવી, રોહડી કાઢીને આવી, ગાડી લઈને આવી, સાયકલ આવી, રડતા જાય આવી, હાથા ને અમે પૂગી જાઓ. આ વચન અમારું. આ રાજ્યનો આ સેવા કરવા માટે છે, આપણે બધાની સેવા કરીએ. એટલે આ કેમ સેવા ધર્મો પરમ ગહનો યોગીનામ અપી અગમ્ય. આના કરતા મહાન સેવા બીજા બ્રહ્માંડમાં નથી. તો સમય મારો મેં 5-10 મિનિટ તમારી વધારે લીધી, 10 મિનિટ વધારે. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ.